હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાઈને। અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે બનાવવાનો છે આપણે દૂધ ને મકાઈનો સેવડો, અને કઈ રીતે બનાવવું એ તમે વિડીયોમાં બન્યા રહેજો। અને મકાઈ તો આપણે ઘરની છે, તો હાલો આપણે ઉતારી આવી। જો અમારે તો ઘરની મકાઈ છે, એટલે આપણે આમાં ડોડા કૂણા કૂણા લેવું, અને તમે બહારથી ડોડા લ્યો એટલે કૂણા ડોડા લેવાના સેવડો કરવા હાટું। આપણે જો 5-6 ડોડા ઉતારી લીધા છે, ને આપણે 6 જણાનો બનાવવાનો છે સેવડો। ડોડા આપણે ફોલી નાખ્યા છે, ને હવે આપણે એને ખમણી લેવું। ડોડા આપણે ખમણી લીધા છે, ને હવે આપણે કડાઈ કરી કટેવાળું, પછી મૂકી દે આપણે એને સૂલે। સૌથી પહેલા નાખશું આપણે દૂધને ઊનું બહુ થવા દેવું। દૂધ આપણે ફૂલ ગરમ થઈ જાય એટલે ખમણેલા ડોડા એમાં પછી આપણે નાખી દેવું। દૂધ પાકી ગયું છે, ને હવે નાખી દે આપણે ખમણેલા ડોડા। અને આ સેવડો ખાતા ન ધરાય ને એવો બને। આ દૂધ બળી જાય ને ત્યાં લગી આપણે એને હલાવ્યા રાખવાનું, એટલે મસ્તીનો પાકી જાહે। હવે આપણે એને પાકવા દેવું, ને આપણે કરશું મસાલા તૈયાર। કાજુની કરી નાખીએ આપણે કટકી। હવે પાકવા આપણે કાજુ એમાં નાખી દેવું। હવે ખાંડી લઈએ આપણે એલચી। હવે આપણે એક લાલ મરચાની કટકી કરી નાખશું। હવે આપણે લીલા મરચાની કટકી કરી નાખી। જો આપણે માવાનું ઘોડે અસલ પાકી ગયું છે, ને હવે એને ઉતાર લઈને આપણે નોખવામાં
નોખો આમાં વઘાર આપણે કરી નાખશું. મસાલા થઈ જશે કમ્પ્લીટ ને તમે જોઈ લો હું વઘારવા ટાણે તોય હું બોલતી જાય. અને હવે મૂકશું આપણે તેલ. તેલ ગરમ થઈ ગયું છે ને સૌથી પહેલાં નાખશું આપણે મીઠો લીમડો. હવે નાખશું આપણે લાલ મરચાંની કટકી. હવે નાખશું આપણે લીલા મરચાંની કટકી. હવે નાખશું આપણે હિંગ. હવે નાખશું આપણે ખાંડ. હવે નાખશું આપણે હુકેલી ધરાક. હવે નાખશું આપણે 1 લીંબુનો રસ. હવે નાખશું આપણે નમક. આપણે મસાલો એટલો આવી ગયો છે ને હવે એને પાકવા દેવું. મસાલો પાકી ગયો છે ને હવે આપણે એને ઉતાર લઈ. હવે મૂકી દે આપણે ડોડાનો સેવડો ને હવે આપણે આ મસાલો પાકી ગયો છે ને એ એમાં આપણે નાખી દેવું. હવે ઘડીક વાર આને પાકવા દેવું આપણે આમનામ. સેવડો પાકી ગયો છે ને હવે આપણે એને ઉતાર લેવી. હવે નાખી દઈ માથે લીલા ધાણા. જો તુલસીબેન નિશાળેથી આવીને અને સીધો સેવડો મીઠાશ ખાવા. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. જો દૂધ અને ડોડાનો સેવડો બનાવ્યો તો હાઈ ક્લાસ બીનો છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.